મળતી માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ પાલ ગામના ગૌરવપથ રોડ વિસ્તારમાં આવેલ મહિન્દ્રા કારના શોરૂમના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવના પગલે શોરૂમ સંચાલક સહિતના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। જોકે વર્કશોપમાં રહેલી એક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। તો બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આગ વધુ પ્રસરી હોત તો દશેરા નિમિત્તે બુક કરાયેલી કાર મોટી સંખ્યામાં શોરૂમમાં હતી, જેને પણ મોટું નુકસાન થવાની શક્યતા શોરૂમ સંચાલકોએ વ્યક્ત કરી હતી। આપ જોઈ શકો છો, ગૌરવપથ રોડ પર અહીંયા મહિન્દ્રાના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે। આગના કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। આગ આપ જોઈ શકો છો, વ્હીકલ ફાયર